મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારો દીકરો અને વહુ આજે આટલા વર્ષો પછી મારી પાસે આવ્યા, તે પણ એટલા માટે કારણ કે તેમના પર આટલી મોટી મુસીબત આવી ગઈ. નહીંતર આ એક વર્ષમાં તેમણે મને ક્યારેય પૂછ્યું પણ નહોતું અને આજે મારી પાસે મદદ માટે આવ્યા હતા. મને તેમને જોઈને ગુસ્સો તો આવી રહ્યો હતો, પરંતુ મારું નામ વિજય છે. હું મારા દીકરા અને વહુ સાથે રહેતો હતો. મારી પત્નીને આ દુનિયામાંથી ગયાને પૂરા 2 વર્ષ થઈ ગયા હતા, પરંતુ આજે પણ મને એવું લાગતું હતું જાણે તે ક્યાંક ગઈ જ નથી. જાણે હમણાં દરવાજો ખુલશે અને તે હસતી હસતી મારી સામે આવી જશે. તેના ગયા પછી મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. પહેલાં આ ઘરમાં દરેક સમયે હાસ્ય રહેતું હતું, દરેક ખૂણામાં તેનો અવાજ ગૂંજતો હતો. સવારની ચાથી લઈને રાતના જમવા સુધી અમે બંને સાથે બેસીને વાતો કરતા હતા. પરંતુ તેના ગયા પછી ઘર તો એ જ રહ્યું, પણ ઘરની રોનક ક્યાંક ખોવાઈ ગઈ હતી. હવે મારો સહારો માત્ર મારો દીકરો રાજ અને મારી વહુ પ્રિયા હતા. મારો દીકરો મારું એકમાત્ર સંતાન હતો. મેં તેને ખૂબ પ્રેમથી ઉછેર્યો હતો. તેની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખ્યું હતું. તેને સારો અભ્યાસ કરાવ્યો હતો અને હંમેશા એ જ કોશિશ કરી હતી કે તે એક સારો માણસ બને. જ્યારે તેના લગ્ન થયા અને પ્રિયા આ ઘરમાં આવી તો મને એવું લાગ્યું જાણે મારી અધૂરી ઈચ્છા પૂરી થઈ ગઈ હોય. કારણ કે મારે ક્યારેય કોઈ દીકરી નહોતી, તેથી જ મેં પ્રિયાને ક્યારેય વહુ માની નથી. હું હંમેશા તેને મારી દીકરીની જેમ જ પ્રેમ કરતો હતો. તેના માટે જે પણ થઈ શકતું તે કરતો હતો. જો તેને કંઈક પસંદ આવી જતું તો હું વિચાર્યા વગર તેના માટે લઈ આવતો. જો તે ક્યારેય બીમાર પડી જતી તો આખી રાત તેના ઓશિકા પાસે બેસી રહેતો. મને લાગતું હતું કે ભગવાને દીકરી ન આપી તો શું થયું, વહુના રૂપમાં દીકરી આપી દીધી. પ્રિયા પણ શરૂમાં મારું ખૂબ ધ્યાન રાખતી હતી. સમય પર દવા આપતી, જમવાનું બનાવીને પૂછતી કે પિતાજી તમારે બીજું કંઈ જોઈએ છે. તેની વાતો સાંભળીને મને મારી દીકરી હોવાનો અહેસાસ થતો હતો અને હું મનમાં ને મનમાં ખૂબ ખુશ થતો હતો. એક દિવસની વાત છે, તેઓ બંને બહાર હોલમાં બેઠા અંદરો અંદર હસી હસીને વાતો કરી રહ્યા હતા. તેમના હસવાનો અવાજ મારા રૂમ સુધી આવી રહ્યો હતો. હું મારા રૂમમાં એકલો બેઠો હતો ત્યારે મારી નજર સામે દિવાલ પર લાગેલી મારી પત્નીની તસવીર પર પડી. હું ઘણીવાર સુધી તે તસવીરને જોતો રહ્યો. તેના ચહેરાનું સ્મિત આજે પણ બિલકુલ એવું જ હતું જેવું તેના જીવતે જીવ રહેતું હતું. તસવીરને જોતા જ મારી જૂની યાદો એક એક કરીને મારી આંખોની સામે આવવા લાગી. મને એ દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે અમે બંને સાંજે ધાબા પર બેસીને ચા પીતા હતા. જ્યારે તે મારી પસંદનું જમવાનું બનાવીને મારી રાહ જોતી હતી. જ્યારે હું ઓફિસેથી થાકીને ઘરે આવતો હતો ત્યારે તે હસીને મારું સ્વાગત કરતી હતી. મને એ દિવસ પણ યાદ આવ્યો જ્યારે રાજ નાનો હતો અને અમે બંને મળીને તેને સ્કૂલે મૂકવા જતા હતા. અમારી નાની એવી દુનિયા હતી જેમાં ખૂબ શાંતિ હતી, પરંતુ કિસ્મતને કદાચ અમારી ખુશી મંજૂર નહોતી અને એક દિવસ તે મને હંમેશા માટે એકલો છોડીને જતી રહી. તેની તસવીર જોતા મારી આંખોમાંથી આપોઆપ આંસુ નીકળવા લાગ્યા. મેં ધીમેથી તસવીરને હાથ લગાવ્યો અને મનમાં ને મનમાં કહ્યું, જો આજે પણ તારી ખૂબ યાદ આવે છે, તારા વગર આ ઘર કેટલું સૂનું થઈ ગયું. કાશ તું આજે મારી સાથે હોત. ત્યારે જ રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો અને મારો દીકરો રાજ અંદર આવ્યો. તેણે મને આંસુ લૂછતા જોઈ લીધો, પરંતુ તેણે કંઈ ન કહ્યું. તે મારી પાસે આવીને બેસી ગયો અને બોલ્યો, પિતાજી, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. તેનો અવાજ સાંભળીને મેં મારા આંસુ છુપાવ્યા અને તેની તરફ જોવા લાગ્યો. તેણે થોડું રોકાઈને કહ્યું, પિતાજી, તમે જાણો છો કે મારી નોકરી બીજા વિસ્તારમાં છે અને રોજ આટલે દૂરથી આવવા જવાનું મારા માટે ખૂબ મુશ્કેલ થઈ જાય છે. એટલે કંપનીએ મને ત્યાં જ એક ફ્લેટ આપ્યો છે. ફ્લેટ બહુ મોટો નથી, પણ રહેવા લાયક છે. હું અને પ્રિયા વિચારી રહ્યા છીએ કે હવે ત્યાં જ શિફ્ટ થઈ જઈએ. તેની વાત સાંભળીને હું થોડી પળો માટે ચૂપ થઈ ગયો. મારા દિલને જાણે કોઈએ જોરથી દબાવી દીધું હોય, પરંતુ મેં મારા ચહેરા પર સ્મિત જાળવી રાખ્યું, કારણ કે હું નહોતો ઈચ્છતો કે તેને એવું લાગે કે હું તેની ખુશીની વચ્ચે આવી રહ્યો છું. પછી તેણે આગળ કહ્યું, પિતાજી, અમે તમને પણ અમારી સાથે લઈ જવા માંગતા હતા, પરંતુ ફ્લેટ બહુ નાનો છે. તેમાં માત્ર 2 જ રૂમ છે. જો આપણે ત્રણેય સાથે રહીશું તો તમને પણ તકલીફ પડશે અને અમને પણ. એટલે તમે હાલ પૂરતા આ જ ઘરમાં આરામથી રહો. આ ઘર પણ તો તમારું પોતાનું જ છે અને ઘણું મોટું પણ છે. અમે દર અઠવાડિયે તમને મળવા અહીં આવતા રહીશું. તમને કોઈ વસ્તુની કમી નહીં આવવા દઈએ. તેની વાત સાંભળીને મેં પરાણે હસતા હસતા કહ્યું, બેટા, જો તારી સુવિધા ત્યાં જ છે તો તમારે ચોક્કસ જવું જોઈએ. મારા કારણે તારા કામમાં તકલીફ ન પડવા દે તો હું અહીં બિલકુલ ઠીક રહીશ. તમે બંને બસ ખુશ રહેજો. આ જ મારા માટે સૌથી મોટી વાત છે. પરંતુ આ વાતો કહેતી વખતે મારું દિલ અંદર ને અંદર તૂટી રહ્યું હતું, કારણ કે હું સારી રીતે જાણતો હતો કે જે ઘરમાં ક્યારેક 4 લોકોનું હાસ્ય ગૂંજતું હતું, હવે ત્યાં હું એકલો રહી જઈશ. રાજે મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો. હું રોજ ફોન કરીશ અને રજા મળતા જ તમને મળવા આવીશ.
મેં પણ માથું હલાવીને હા પાડી દીધી, જેથી તેને મારા દર્દનો અહેસાસ ન થાય. બીજા જ દિવસથી એ બંને પોતાનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. આખા ઘરમાં ડબ્બાઓ રાખેલા હતા, કપડાં અલગ પેક થઈ રહ્યા હતા, વાસણો અલગ રાખવામાં આવી રહ્યા હતા, ફર્નિચરની પણ કેટલીક વસ્તુઓ સાથે લઈ જવાની તૈયારી થઈ રહી હતી. હું ચૂપચાપ એક ખૂણામાં બેસીને તેમને જોતો રહેતો. ઘણીવાર મન થતું કે હું તેમને કહી દઉં કે ન જાઓ, મને એકલો ન છોડો, પરંતુ પછી હું મારી જાતને રોકી લેતો, કારણ કે હું નહોતો ઈચ્છતો કે મારા કારણે તેમના સપનામાં કોઈ અડચણ આવે. પ્રિયા પણ સામાન સમેટતી વખતે મારી પાસે આવતી અને કહેતી, પિતાજી તમારું ધ્યાન રાખજો, સમય પર દવા ખાઈ લેજો. હું બસ હસી દેતો, પરંતુ મારા દિલનો ખાલીપો દરેક પળે વધી રહ્યો હતો. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે તેમનો બધો સામાન ગાડીમાં મૂકી દેવામાં આવ્યો. રાજે આવીને મારા પગે લાગ્યો. પ્રિયાએ પણ મારા આશીર્વાદ લીધા. મેં બંનેના માથા પર હાથ રાખીને તેમને ખુશ રહેવાની દુઆ આપી. પછી તે બંને ગાડીમાં બેસી ગયા. હું દરવાજે ઊભો તેમને જતા જોતો રહ્યો, જ્યાં સુધી તેમની ગાડી મારી આંખોથી ઓझલ ન થઈ ગઈ. હું ત્યાં જ ઊભો રહ્યો. ત્યારબાદ ધીમે ધીમે હું ઘરની અંદર આવ્યો. આખા ઘરમાં એક અજીબ શાંતિ ફેલાઈ ચૂકી હતી. થોડીવાર પહેલા જ્યાં સામાન સમેટવાના અવાજો હતા, હવે ત્યાં માત્ર સન્નાટો હતો. હું મારા રૂમમાં જઈને પથારી પર બેસી ગયો અને પહેલીવાર મને અહેસાસ થયો કે હવે સાચમાં હું આ મોટા ઘરમાં બિલકુલ એકલો રહી ગયો છું. પેલી બાજુ થોડા જ દિવસોમાં રાજ અને પ્રિયા તેમના નવા ફ્લેટમાં સારી રીતે સેટલ થઈ ગયા અને તેમની નવી જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા. જ્યારે હું એ જ જૂના ઘરમાં તેમની યાદોના સહારે મારા દિવસો પસાર કરવા લાગ્યો, મને બિલકુલ પણ અંદાજો નહોતો કે મારી જિંદગીમાં હવે એક એવો વળાંક આવવાનો છે જે મારી આખી દુનિયા બદલીને રાખી દેશે. પછી થોડા દિવસો બાદ રાજ અને પ્રિયા તેમના નવા ફ્લેટમાં સંપૂર્ણપણે રહેવા લાગ્યા અને હું આ મોટા ઘરમાં બિલકુલ એકલો રહી ગયો. જ્યાં સુધી તે બંને ઘરમાં હતા ત્યાં સુધી મને ક્યારેય એકલતા અનુભવાઈ નહોતી, પરંતુ હવે સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી દરેક પળે મને એ જ અહેસાસ થતો હતો કે આ ઘરમાં હવે મારા સિવાય કોઈ નથી. પહેલા સવારે ઉઠતા જ વહુનો અવાજ સંભળાતો હતો. દીકરો ઓફિસ જવાની તૈયારી કરતો હતો. ઘરમાં ચાની સુગંધ ફેલાઈ જતી હતી અને કોઈને કોઈ વાત પર હાસ્ય પણ સંભળાતું રહેતું હતું. પરંતુ હવે સવારે ઉઠતો તો આખા ઘરમાં સન્નાટો ફેલાયેલો રહેતો. ક્યારેક તો એવું લાગતું હતું જાણે આ ઘરની દિવાલો પણ મારી સાથે વાતો કરવા માંગતી હોય. હું ગામમાં રહેતો હતો અને ગામમાં મારું ઘણું માનપાન હતું. ભગવાનની દયાથી મારી પાસે કોઈ વસ્તુની કમી નહોતી. મારી પાસે ઘણી જમીન હતી, કેટલાક ખેતરો હતા અને ગામના બજારમાં મારી 2 દુકાનો પણ હતી જે ભાડે આપેલી હતી. દર મહિને તેમનું ભાડું સમયસર આવી જતું હતું. એનાથી મારો આરામથી ખર્ચ ચાલી જતો હતો. મારે ક્યારેય પૈસાની ચિંતા કરવી પડી નહોતી. પરંતુ એક વાત મેં મારી જિંદગીમાં સારી રીતે સમજી લીધી હતી કે માણસ પાસે ભલે ગમે તેટલા પૈસા કેમ ન હોય, જો તેની પાસે પોતાના લોકો ન હોય તો એ સંપત્તિ કોઈ કામની હોતી નથી. મારું ઘર મોટું હતું, રૂમ પણ ઘણા હતા, પરંતુ એ રૂમોમાં હવે માત્ર ખામોશી રહેતી હતી. ઘણીવાર હું આખા ઘરમાં કોઈ પણ કામ વગર ફરતો રહેતો. ક્યારેક મારી પત્નીનો રૂમ જોતો, ક્યારેક દીકરાનો રૂમ ખોલીને બેસી જતો. ત્યાં રાખેલી વસ્તુઓને જોઈને જૂની યાદો તાજી થઈ જતી. પછી ચૂપચાપ પાછો મારા રૂમમાં આવી જતો. ધીમે ધીમે મારું કોઈ કામમાં મન લાગવાનું બંધ થઈ ગયું હતું. પહેલાં હું મારા ખેતરે પણ જતો રહેતો, દુકાનોના હાલચાલ પણ પૂછી લેતો, પરંતુ હવે એ બધું કરવાનું પણ મન નહોતું થતું. સવારે ઉઠીને બસ જેમ તેમ ચા બનાવતો, થોડું ઘણું ખાઈ લેતો અને પછી ઘરના કોઈ ખૂણામાં બેસીને વિચારતો રહેતો. ક્યારેક પત્નીની યાદ આવતી તો ક્યારેક દીકરાના બાળપણની વાતો યાદ આવવા લાગતી. ઘણીવાર આંખોમાંથી આપોઆપ આંસુ નીકળી આવતા, પરંતુ તેમને લૂછવાવાળું કોઈ પણ નહોતું. ક્યારેક મન બહુ વધારે ગભરાતું તો હું ઘરની બહાર આવીને ખુરશી નાખીને બેસી જતો અને રસ્તા પર આવતા જતા લોકોને જોતો રહેતો. ગામના લોકો મને નમસ્તે કરતા, હાલચાલ પૂછતા અને પોતપોતાના કામ પર જતા રહેતા. સાંજ પડતા જ ફરી એ જ સન્નાટો મારી સાથે ઘરની અંદર પાછો ફરતો. એક દિવસ હું હંમેશાની જેમ મારા ઘરની બહાર ખુરશી પર બેઠેલો હતો. તડકો હળવો હતો અને હું કોઈની પણ સાથે કંઈ બોલ્યા વગર ચૂપચાપ સામે રસ્તા તરફ જોઈ રહ્યો હતો. ત્યારે જ મોહલ્લાનો એક છોકરો રાહુલ મારી તરફ આવતો દેખાયો. રાહુલ મારા ઘણા જૂના મિત્રનો દીકરો હતો. બાળપણથી જ તેને જોતા આવતો હતો, એટલે તે મને મારા દીકરા જેવો જ લાગતો હતો. રાહુલ ખૂબ જ સારો છોકરો હતો, વડીલોનું સન્માન કરતો હતો, બધા સાથે પ્રેમથી વાત કરતો હતો અને આખા મોહલ્લામાં તેના ખૂબ વખાણ થતા હતા. જેવો તે મારી પાસે આવ્યો, તેણે હસીને કહ્યું, કાકાજી નમસ્તે, કેમ છો તમે? મેં પણ હસવાનો પ્રયાસ કરતા કહ્યું, ખુશ રહે બેટા, હું બિલકુલ ઠીક છું. તે મારી બાજુવાળી ખુરશી પર બેસી ગયો અને થોડી પળો સુધી મને ધ્યાનથી જોતો રહ્યો. પછી બોલ્યો, કાકાજી તમે આજે કંઈક વધારે જ ઉદાસ લાગી રહ્યા છો. બધું બરાબર તો છે ને? મેં પહેલાં તો વાત ટાળવાની કોશિશ કરી અને કહ્યું કે ના બેટા, એવી કોઈ વાત નથી, બધું ઠીક છે. પરંતુ તેણે ફરી પ્રેમથી કહ્યું, કાકાજી હું તમને બાળપણથી જોઈ રહ્યો છું. તમે આજે જેવા પહેલાં ક્યારેય નથી લાગ્યા. જો દિલમાં કોઈ વાત છે તો મને જણાવો, કદાચ હું તમારી થોડી મદદ કરી શકું. તેની વાત સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું.
મેં ધીમેથી કહ્યું, બેટા શું જણાવું, બસ હવે આ ઘરમાં એકલો રહું છું એટલે મન ક્યાંય નથી લાગતું. આખો દિવસ કેવી રીતે પસાર થઈ જાય છે મને ખુદને ખબર નથી પડતી. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે કોઈની સાથે બે વાતો કરવાવાળું પણ કોઈ નથી બચ્યું. રાહુલે મારી વાત બહુ ધ્યાનથી સાંભળી, પછી હસીને બોલ્યો, અરે કાકાજી, તમે આટલી આમથી વાતને લઈને આટલું બધું કેમ વિચારો છો? એકલા બેસવાથી તો માણસ વધારે દુઃખી થઈ જાય છે. તમે એવું કરો, કાલથી મારી સાથે ચાલો. હું રોજ સવારે વહેલા ઉઠીને ફરવા જાઉં છું. એના પછી યોગા ક્લાસ પણ જાઉં છું. જો તમે પણ મારી સાથે ચાલશો તો તમારું શરીર પણ સ્વસ્થ રહેશે અને મન પણ લાગેલું રહેશે. આપણે બંને રસ્તામાં વાતો પણ કરીશું, તમારો સમય પણ સારી રીતે પસાર થઈ જશે. તેની વાતો સાંભળીને મને થોડું સારું લાગ્યું, પરંતુ મેં કહ્યું, બેટા હવે આ ઉંમરમાં મારાથી આ બધું ક્યાં થઈ શકશે? તો તે હસીને બોલ્યો, કાકાજી, ઉંમર તો માત્ર એક નંબર છે. જ્યાં સુધી માણસ ચાલી ફરી શકે છે ત્યાં સુધી તેણે પોતાના ઘરમાં બંધ ન કરવો જોઈએ. તમે બસ એકવાર મારી સાથે ચાલો, પછી જુઓ તમને કેટલું સારું લાગશે. તેણે ફરી કહ્યું, અને કાકાજી, જો ક્યારેક તમને જમવાની પણ તકલીફ હોય તો તેની પણ બિલકુલ ચિંતા ન કરો. હું તો અહીં પાસે જ રહું છું. મારી બે બહેનો છે, તે ખૂબ જ સારું જમવાનું બનાવે છે. હું રોજ તમારા માટે ઘરેથી જમવાનું લેતો આવીશ. તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. તમે મને તમારો દીકરો જ સમજો. તેની આ વાતો સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ. આજના સમયમાં જ્યાં પોતાના લોકો પણ સમય નથી કાઢી શકતા, ત્યાં એક પડોશનો છોકરો મારા માટે આટલી ચિંતા કરી રહ્યો હતો. મેં પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે ખુશ રહે બેટા, ભગવાન તને હંમેશા ખુશ રાખે. તે આજે મારા દિલનો બહુ મોટો બોજ હળવો કરી દીધો. રાહુલ હસ્યો અને બોલ્યો, બસ તો પછી નક્કી રહ્યું. કાલે સવારે હું જાતે તમને લેવા આવી જઈશ. તમે તૈયાર રહેજો. હવે તમારે એકલા બેસીને દુઃખી થવાની બિલકુલ જરૂર નથી. હું રોજ તમારી સાથે રહીશ. આટલું કહીને તે મારી પાસે ઘણીવાર સુધી બેઠો રહ્યો. અમે બંને જૂની વાતો કરી, ગામના લોકોની વાતો કરી અને ઘણીવાર સુધી હસતા રહ્યા. ઘણા દિવસો પછી મારા ચહેરા પર સાચું સ્મિત આવ્યું હતું. પછી શાંત થવા લાગી. એ તો રાહુલ ઉઠીને બોલ્યો, સારું કાકાજી, હવે હું જાઉં છું. કાલે સવારે વહેલા મળીએ છીએ. આટલું કહીને તે પોતાના ઘર તરફ જતો રહ્યો અને હું તેને જતો જોઈ રહ્યો. એ દિવસે ઘણા દિવસો પછી મને લાગ્યું કે કદાચ મારી જિંદગીમાં ફરીથી થોડું અજવાળું પાછું ફરવાનું છે. પરંતુ મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આગળ જઈને આજ રાહુલ મારી જિંદગીમાં એવું પાત્ર ભજવશે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પછી ધીમે ધીમે મારી જિંદગી ફરીથી એ જ રીતે ચાલવા લાગી. સવારે હું રાહુલ સાથે ફરવા જતો હતો. અમે બંને રસ્તામાં વાતો કરતા હતા. ક્યારેક જૂના દિવસોની વાતો થતી તો ક્યારેક ગામના લોકોની. ક્યારેક તે મને હસાવવાની કોશિશ કરતો તો ક્યારેક મારી તબિયતના હાલચાલ પૂછતો. તેની સાથે થોડો સમય પસાર કરવાથી મારું મન પહેલાં કરતાં ઘણું હળવું રહેવા લાગ્યું હતું. પરંતુ ઘરે પાછા આવતા જ ફરી એ જ સન્નાટો મારી રાહ જોતો હતો. હું મારી પત્નીની તસવીર સામે બેસી જતો અને તેની સાથે મનમાં ને મનમાં વાતો કરવા લાગતો. એક દિવસ બપોરનો સમય હતો. હું મારા રૂમમાં બેઠેલો હતો. ત્યારે જ મારા ફોનની ઘંટી વાગી. મેં ફોન ઉપાડીને જોયું તો મારા દીકરા રાજનો ફોન હતો. તેનો ફોન જોઈને મારા ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું, કારણ કે તેણે ઘણા દિવસો પછી મને ફોન કર્યો હતો. મેં જલ્દીથી ફોન ઉપાડ્યો અને કહ્યું, હા બેટા, કેમ છે? તેણે પણ બહુ પ્રેમથી કહ્યું, પિતાજી પ્રણામ, તમે કેમ છો? મેં કહ્યું કે હું બિલકુલ ઠીક છું બેટા, તું જણાવ, તું અને પ્રિય કેમ છો? પછી મેં હસીને પૂછ્યું, આજે અચાનક કેવી રીતે યાદ આવી ગઈ મારી? તો તે હસવા લાગ્યો અને બોલ્યો, પિતાજી, આજે મેં તમને એક બહુ મોટી ખુશખબરી આપવા માટે ફોન કર્યો છે. આ સાંભળતા જ હું થોડો ઉત્સાહિત થઈ ગયો અને મેં પૂછ્યું, કેવી ખુશખબરી બેટા? તેણે ખુશીથી કહ્યું, પિતાજી, તમે દાદા બની ગયા છો. તમારે ત્યાં પૌત્રનો જન્મ થયો છે. તેની વાતો સાંભળતા જ મારી આંખોમાં આંખો ખુશીથી ભરાઈ આવી. એવું લાગ્યું જાણે ભગવાને મને ફરીથી જીવવાનું એક કારણ આપી દીધું હોય. હું વારંવાર તેને પૂછવા લાગ્યો, સાચું બેટા, હું દાદા બની ગયો? તેણે હસતા હસતા કહ્યું કે હા પિતાજી, બિલકુલ. હવે તો તમારે આવવું જ પડશે. હું ઈચ્છું છું કે તમે તમારા પૌત્રને તમારા ખોળામાં લો, તેને પ્રેમ કરો અને થોડા દિવસ અમારી સાથે રહો. તેની વાતો સાંભળીને મારું દિલ ખુશીથી ભરાઈ ગયું. મને લાગ્યું કે આટલા દિવસો પછી જ ભલે, પણ મારા દીકરાને મારી યાદ તો આવી. તેણે ફરી કહ્યું, પિતાજી, તમે તમારો સામાન પેક કરી લો, હું કાલે જાતે તમને લેવા આવી રહ્યો છું. મેં એક પળ પણ વિચાર્યા વગર કહ્યું કે ઠીક છે બેટા, હું તૈયાર રહીશ. એ રાત્રે હું ખુશીના માર્યા બરાબર ઊંઘી પણ ન શક્યો. હું વારંવાર એ જ વિચારતો રહ્યો કે હવે હું મારા પૌત્રને ખોળામાં રમાડીશ, તેની સાથે રમીશ, તેની નાની નાની વાતો જોઈશ. બીજા દિવસે સવારથી જ હું તૈયાર થઈને બેસી ગયો. થોડીવાર પછી રાજ પોતાની ગાડી લઈને આવી ગયો. તેણે મારા પગે લાગ્યો અને મારો સામાન ગાડીમાં મૂકી દીધો. પછી હું તેની સાથે તેના ફ્લેટ પર જતો રહ્યો. જેવો હું ત્યાં પહોંચ્યો, પ્રિયાએ દરવાજો ખોલ્યો. તેના હાથમાં મારો નાનો અમથો પૌત્ર હતો. મેં તેને પહેલી વાર જોયો તો મારી આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. મેં તેને મારા ખોળામાં લીધો. તેના નાના નાના હાથ મારા ચહેરાને અડી રહ્યા હતા અને હું તેને જોઈને બસ હસ્યા જ કરતો હતો. એ પળે મને લાગ્યું જાણે મારી બધી ઉદાસી દૂર થઈ ગઈ હોય.
પછીના થોડા દિવસ હું પૂરા મનથી ત્યાં જ રહેવા લાગ્યો. સવારે ઉઠતા જ સૌથી પહેલા મારા પૌત્રને ખોળામાં લેતો, તેની સાથે રમતો, તેને બહાર ફેરવવા લઈ જતો. તેનું નાનકડું સ્મિત જોઈને મારું દિલ ખુશ થઈ જતું હતું. પરંતુ ધીમે ધીમે મને એક વાત સમજાવા લાગી હતી કે મને ત્યાં માત્ર પ્રેમના કારણે બોલાવવામાં નહોતો આવ્યો, પરંતુ મારી જરૂરિયાત હતી. કારણ કે પ્રિયા પણ સંપૂર્ણપણે સાજી નહોતી થઈ. તેને બહાર બજાર જવામાં તકલીફ પડતી હતી, બહારનો સામાન ઉપાડી શકતી નહોતી. બાળકની દેખભાળ અને ઘરનું કામ બંને સાથે કરવામાં તેના માટે મુશ્કેલ હતા. એટલે હું સવારે બજારમાંથી શાકભાજી લઈને આવતો, દૂધ લાવતો, દવાઓ લાવતો, ક્યારેક ગેસ ભરાવવા જતો, તો ક્યારેક કરિયાણું લઈને આવતો. પછી ઘરે આવીને મારા પૌત્રને સાચવી લેતો, જેથી પ્રિયા આરામથી ઘરનું કામ કરી શકે. મને આ બધા કામોથી કોઈ તકલીફ નહોતી, કારણ કે હું મારા દીકરા અને પૌત્ર માટે ખુશી ખુશી બધું કરતો હતો. પરંતુ ઘણીવાર મારા મનમાં આ સવાલ ચોક્કસ આવતો હતો કે જો આ જરૂરિયાત ન હોત તો શું મને અહીં બોલાવવામાં આવત? સમય આ જ રીતે પસાર થતો ગયો. જોત જોતામાં લગભગ 2 મહિના પસાર થઈ ગયા. હવે મારો પૌત્ર પણ થોડો મોટો થઈ ગયો હતો. તે મને જોતા જ હસવા લાગતો હતો. મારા વગર તેના ચહેરા પર સ્મિત નહોતું આવતું. મને પણ તેના પ્રત્યે એટલો લગાવ થઈ ગયો હતો કે એક પળ માટે પણ તેને મારી આંખોથી દૂર જોઈ શકતો નહોતો. પરંતુ કદાચ હવે મારી જરૂરિયાત પૂરી થઈ ચૂકી હતી. એક સાંજે હું મારા પૌત્ર સાથે રમી રહ્યો હતો, ત્યારે રાજ મારી પાસે આવ્યો અને થોડું ખચકાતા બોલ્યો, પિતાજી, હવે તો બાળક પણ મોટું થઈ ગયું છે અને પ્રિયા પણ પહેલાં કરતાં ઠીક છે. તો હું વિચારી રહ્યો હતો કે કાલે તમને તમારા ઘરે છોડી આવું. આમ પણ તમને અહીં રહેતા ઘણા દિવસ થઈ ગયા છે. તમારું પણ મન તમારા ઘરે જવાનું કરી રહ્યું હશે. તેની વાતો સાંભળતા જ મારા દિલ પર જાણે કોઈએ ચોટ કરી દીધી. હું સમજી ગયો હતો કે હવે તેમનું કામ પૂરું થઈ ચૂક્યું છે, એટલે હવે તેમને મારી જરૂર નહોતી. મેં મારા ચહેરા પર કોઈ દુઃખ આવવા ન દીધું અને બસ હળવા સ્મિત સાથે કહ્યું, જેવું તને ઠીક લાગે બેટા. તેમણે કહ્યું, તો પછી તમે તમારો સામાન પેક કરી લો. હું કાલે સાંજે ઓફિસેથી આવતા જ તમને છોડી દઈશ. એ સમયે મારી તબિયત પણ કંઈ ઠીક નહોતી ચાલી રહી. શરીરમાં નબળાઈ રહેતી હતી, પરંતુ તેના કરતાં વધારે મારું દિલ તૂટી ચૂક્યું હતું. મને મારા નાના અમથા પૌત્રને છોડીને જવાનું બિલકુલ પણ મન નહોતું. હું તેને વારંવાર મારા છાતીએ લગાવીને લેતો, તેના માથા પર હાથ ફેરવતો અને વિચારતો કે ખબર નહીં હવે ફરી ક્યારે તેને મળવાનું થશે. પરંતુ હું મજબૂર હતો. હું ક્યાં રોકાવાની જીદ પણ કરી શકતો નહોતો. બીજા દિવસે મેં મારો સામાન પેક કર્યો. મારા પૌત્રને ઘણીવાર સુધી છાતીએ વળગાડી રાખ્યો. તેનું માસૂમ સ્મિત જોઈને મારી આંખો ભરાઈ આવી. પછી રાજ મને ગાડીમાં બેસાડીને મારા જૂના ઘરે છોડી ગયો. તેણે જલ્દી મારો સામાન અંદર મૂક્યો અને બોલ્યો, પિતાજી, તમારું ધ્યાન રાખજો. હું ફરી ક્યારેય મળવા આવીશ. આટલું કહીને તે જતો રહ્યો. હું ઘણીવાર સુધી દરવાજા પર ઊભો તેની ગાડીને દૂર જતી જોતો રહ્યો. પછી ધીમે ધીમે મારા ઘરની અંદર આવી ગયો. મારા પગ મૂકતા જ ફરી એ જ જૂનો સન્નાટો મારી રાહ જોઈ રહ્યો હતો. મારું મન બહુ ભારે થઈ ચૂક્યું હતું. ત્યારે થોડીવાર પછી હંમેશની જેમ રાહુલ ત્યાં આવી ગયો. તેણે મને જોયો તો તરત સમજી ગયો કે હું બહુ ઉદાસ છું. તેણે હસીને પૂછ્યું, કાકાજી, શું વાત છે? આજે તમે બહુ ચૂપ છો. તમે તો તમારા દીકરાને ઘરે રહેવા માટે ગયા હતા ને? આટલી જલ્દી પાછા કેવી રીતે આવી ગયા? મેં મારા મનનું દર્દ છુપાવતા કહ્યું, ના બેટા, બસ મારા ઘરની યાદ આવી રહી હતી એટલે પાછો આવી ગયો. પરંતુ રાહુલ મારી આંખો જોઈને બધું સમજી ચૂક્યો હતો. તેણે મને વધારે કંઈ ન પૂછ્યું, બસ બોલ્યો, તમે અહીં જ બેસો, હું હમણાં જ આવું છું. તે તરત પોતાના ઘરે ગયો અને થોડી જ વાર પછી પોતાના હાથમાં ગરમ ગરમ જમવાનું લઈને પાછો આવી ગયો. તેણે મારી સામે થાળી મૂકી અને બોલ્યો, કાકાજી, પહેલાં જમી લો. તમે કદાચ બરાબર ખાધું પણ નહીં હોય. મેં કહ્યું, બેટા, મારું મન નથી. પરંતુ તેણે પ્રેમથી મારો હાથ પકડ્યો અને બોલ્યો, જો તમે મને તમારો દીકરો માનતા હોવ તો કંઈ પણ કહ્યા વગર જમી લો. હું તમારી સામે બેઠો છું. તેણે પોતાના હાથે મને જમાડ્યું અને જ્યાં સુધી મેં જમવાનું પૂરું ન કર્યું ત્યાં સુધી તે ત્યાં જ બેઠો રહ્યો. પછી તેણે હસીને કહ્યું, કાકાજી, તમે બિલકુલ પણ પરેશાન ન થાઓ. જ્યાં સુધી હું આ મહોલ્લામાં છું તમને ક્યારેય એકલું મહેસૂસ નહીં થવા દઉં. હું હંમેશા તમારી સાથે છું. તેની આ વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. કારણ કે એ દિવસે મને પહેલીવાર મહેસૂસ થયું કે ઘણીવાર લોહીના સંબંધો કરતાં પણ વધીને દિલના સંબંધો હોય છે. પછી ધીમે ધીમે જિંદગી એકવાર ફરી પહેલાંની જેમ ચાલવા લાગી. હું સવારે વહેલો ઉઠતો, મારા ઘરનું થોડું ઘણું કામ કરતો, પછી રાહુલ સાથે ફરવા નીકળી જતો. એના પછી ઘરે પાછો ફરીને ચા પીતો અને આખો દિવસ જેમ તેમ કાઢી દેતો. પરંતુ હવે મેં મારા દિલને સમજાવી લીધું હતું કે જે દીકરા માટે મેં આખી જિંદગી મહેનત કરી, જે દીકરાની દરેક ખુશી માટે પોતાની ખુશીઓ કુરબાન કરી દીધી, જો આજે તેની જ પાસે પોતાના ઘરડા બાપ માટે સમય નથી, તો મારે પણ વારંવાર તેના વિશે વિચારીને મારી જાતને તકલીફ ન આપવી જોઈએ. મેં મનમાં ને મનમાં નક્કી કરી લીધું હતું કે હવે હું તેની પાછળ નહીં ભાગું. ન તો વારંવાર તેને ફોન કરીશ, ન તો તેને ફરિયાદ કરીશ અને ન તો તેની પાસે કોઈ ઉમ્મીદ રાખીને બેસી રહીશ. હવે જેવી મારી જિંદગી છે હું તેને એવી જ રીતે જીવવાની કોશિશ કરીશ.
પરંતુ માણસનું દિલ પણ કેટલું અજીબ હોય છે. ગમે તેટલું સમજાવી લો તો પણ પોતાના બાળકો માટે ધડકવાનું છોડતું નથી. હું પણ ઘણીવાર મારી જાતને રોકી શકતો નહોતો. દિવસમાં 2-3 વાર મારો ફોન ઉપાડીને જોતો કે કદાચ રાજનો ફોન આવ્યો હોય, કદાચ તેણે મારા હાલચાલ પૂછવા માટે કોલ કર્યો હોય, કદાચ તેણે બસ એટલું જ પૂછ્યું હોય કે પિતાજી તમે કેમ છો. પરંતુ દર વખતે ફોનની સ્ક્રીન ખાલી જ મળતી. કોઈ મિસ કોલ નહીં, કોઈ સંદેશ નહીં, કંઈ જ નહીં. ત્યારે મારું દિલ બહુ દુઃખી થઈ જતું. હું ફોન ધીમેથી પાછો મૂકી દેતો અને મનમાં ને મનમાં એ જ વિચારતો કે કદાચ તે પોતાના કામમાં બહુ વ્યસ્ત હશે. પરંતુ પછી અંદરથી એક અવાજ આવતો કે જો માણસ સાચમાં કોઈની ફિકર કરતો હોય તો 2 મિનિટ કાઢીને એક ફોન તો કરી જ શકે છે. ઘણીવાર રાત્રે સૂતી વખતે મારી આંખો ભરાઈ આવતી. હું મારી પત્નીની તસવીર તરફ જોઈને કહેતો કે જો આજે આપણો દીકરો કેટલો બદલાઈ ગયો છે, જેને આપણે આટલા પ્રેમથી મોટો કર્યો, આજે તેની પાસે પોતાના ઘરડા બાપ માટે 2 મિનિટ પણ નથી. પછી હું જાતે જ મારા આંસુ લૂછી લેતો, કારણ કે હવે રડવાથી એ પણ શું બદલાવાનું હતું. સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો. એક દિવસ સવારે હંમેશની જેમ હું અને રાહુલ ફરવા નીકળ્યા હતા. વાતાવરણ બહુ સારું હતું. હળવો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. રસ્તાની બંને બાજુ વૃક્ષો હતા જેના પર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. અમે બંને ધીમે ધીમે ચાલતા વાતો કરી રહ્યા હતા. ત્યારે મેં જોયું કે રાહુલ આજે કંઈક વધારે જ ચૂપ હતો. તેના ચહેરા પર હળવી એવી ચિંતા સાફ દેખાઈ રહી હતી. મેં તેને પૂછ્યું કે શું વાત છે બેટા, આજે આટલો ચૂપ કેમ છે, બધું ઠીક તો છે ને. તેણે પહેલાં તો હસીને વાત ટાળવાની કોશિશ કરી, પરંતુ પછી થોડી વાર પછી બોલ્યો, કાકાજી બસ જિંદગીની કેટલીક જવાબદારીઓ છે જેના વિશે વિચારીને ક્યારેક ક્યારેક મન પરેશાન થઈ જાય છે. મેં કહ્યું, ખુલીને જણાવ બેટા, કદાચ હું તારી કોઈ મદદ કરી શકું. ત્યારે તેણે ધીમે ધીમે પોતાની વાત જણાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, કાકાજી હું ઘણા સમયથી વિચારી રહ્યો છું કે હવે નોકરી છોડીને પોતાનો નાનો એવો બિઝનેસ શરૂ કરું. જો પોતાનું કામ હશે તો કમાણી પણ સારી થશે અને ભવિષ્યમાં પણ સુરક્ષિત રહેશે. પરંતુ સૌથી મોટી મુશ્કેલી પૈસાની છે. મારી પાસે પૈસા એટલા નથી કે હું મારું કામ શરૂ કરી શકું. પછી તેણે થોડું રોકાઈને કહ્યું, તમે તો જાણો જ છો મારી 2 નાની બહેનો છે, બંને અત્યારે ઘરે છે. અમારી સૌથી મોટી જવાબદારી તેમના લગ્ન છે. હું ઈચ્છું છું કે પહેલાં બંનેના લગ્ન સારા ઘરમાં થઈ જાય, એના પછી જ હું મારા વિશે વિચારીશ. મેં તેને પૂછ્યું, અને તારા લગ્ન વિશે શું વિચાર્યું છે? તો તે હળવું એવું હસ્યો અને બોલ્યો, કાકાજી મારા માટે પણ એક માંગુ આવ્યું હતું. છોકરી બહુ સારી હતી, તેનો પરિવાર પણ સારો હતો, પરંતુ મેં સાફ ના પાડી દીધી, કારણ કે જ્યાં સુધી મારી બંને બહેનોની જવાબદારી પૂરી નથી થઈ જતી ત્યાં સુધી હું લગ્ન વિશે વિચારી પણ નથી શકતો. હું નથી ઈચ્છતો કે મારા કારણે મારી બહેનોની જિંદગી પર કોઈ અસર પડે. તેની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. આજના સમયમાં જ્યાં ઘણા લોકો પોતાની જવાબદારીઓથી ભાગે છે, ત્યાં આ છોકરો પોતાની બહેનો માટે પોતાના બધા સપના રોકીને બેઠો હતો. મેં તેના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, મને તારા પર ગર્વ છે. તું એક બહુ જ સારો માણસ છે. ભગવાન તારી મહેનત જરૂર રંગ લાવશે. પછી મેં તેને પૂછ્યું, જો તારે તારો બિઝનેસ શરૂ કરવો હોય તો કેટલા પૈસાની જરૂર પડશે? તેણે કોઈ પણ લાલચ વગર બહુ સરળતાથી કહ્યું, કાકાજી જો મારી પાસે લગભગ 1 લાખ થઈ જાય તો હું આરામથી મારું કામ શરૂ કરી શકું. એના પછી મારે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. હું મહેનત કરીને બધું સંભાળી લઈશ. તેની વાત સાંભળીને હું થોડીવાર સુધી વિચારતો રહ્યો, કારણ કે મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ હું વિચાર્યા વગર કંઈ કહેવા પણ નહોતો માંગતો. મેં માત્ર એટલું કહ્યું, બેટા તું બિલકુલ ચિંતા ન કર, ભગવાન પર ભરોસો રાખ. મહેનત કરવાવાળાઓનો સાથ તે હંમેશા આપે છે. કંઈક ને કંઈક સારું ચોક્કસ થશે. રાહુલ હસ્યો અને બોલ્યો, બસ કાકાજી, તમારી દુઆ મારી સાથે રહે, એ જ મારા માટે સૌથી મોટી વાત છે. પછી અમે બંને ધીમે ધીમે પાછા ગામ તરફ ફરી આવ્યા. રસ્તામાં તે પોતાની બહેનોની વાતો કરતો રહ્યો અને હું તેના સંસ્કાર જોઈને મનમાં ને મનમાં બહુ ખુશ થઈ રહ્યો હતો. ગામના વળાંક પર પહોંચીને તેણે હસીને કહ્યું કે સારું કાકાજી, હવે હું જાઉં છું, સાંજે ફરી મળીશ. મેં પણ તેને આશીર્વાદ આપ્યા અને તે પોતાના ઘર તરફ જતો રહ્યો. હું પણ ધીમે ધીમે મારા ઘરે આવી ગયો, પરંતુ આખો દિવસ તેના શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા કે તેની પાસે માત્ર પૈસાની કમી છે, નહીંતર તે પોતાની મહેનતના દમ પર બહુ આગળ જઈ શકે છે. એ દિવસે પહેલીવાર મારા મનમાં એક વિચાર આવ્યો જે મેં કોઈને કહ્યો નહોતો, પરંતુ હું મનમાં ને મનમાં રાહુલ વિશે બહુ ઊંડાણપૂર્વક વિચારવા લાગ્યો. એ દિવસે રાહુલના ગયા પછી હું ઘણીવાર સુધી મારા રૂમમાં બેસીને એ જ વિચારી રહ્યો હતો કે આખરે હું કઈ વાતની રાહ જોઈ રહ્યો છું. મારી પાસે ભગવાનની દયાથી કોઈ વસ્તુની કમી નહોતી. મારી પાસે સારું ઘર હતું, ખેતરો હતા, 2 દુકાનો હતી જેનું દર મહિને ભાડું આવતું હતું. બેંકમાં પણ ઘણા વર્ષોની બચત પડેલી હતી. મારી જરૂરિયાતો પણ બહુ નાની હતી. હું એકલો માણસ હતો. મારે આખરે કેટલો ખર્ચ થવાનો હતો? 2 ટંકનો રોટલો અને કેટલીક દવાઓ, બસ આટલું જ તો જોઈતું હતું. પરંતુ બીજી તરફ રાહુલ હતો, જેણે કોઈ પણ સ્વાર્થ વગર દરેક મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો હતો. જ્યારે મારો પોતાનો દીકરો મને એકલો છોડીને જતો રહ્યો, ત્યારે રાહુલ જ હતો જેણે મારા હાલચાલ પૂછ્યા. જ્યારે હું દુઃખી થતો હતો
તો તે જ મને હસવાની કોશિશ કરતો હતો. જ્યારે હું જમતો નહોતો તો પોતાના ઘરેથી તે જમવાનું બનાવીને મારા માટે લઈને આવતો હતો. તેણે ક્યારેય મને એ મહેસૂસ નહોતું થવા દીધું કે હું આ દુનિયામાં એકલો છું. હું મનમાં ને મનમાં એ જ વિચારવા લાગ્યો કે જો મારા પોતાનો દીકરો પણ મારું આટલું ધ્યાન રાખતો હોત તો કદાચ મને ક્યારેય કોઈ બીજાની જરૂર જ મહેસૂસ ન થાત. પરંતુ કિસ્મતે મને એક દીકરો આપ્યો હતો અને એક દીકરો સામેથી ચાલીને મારી જિંદગીમાં મોકલી દીધો હતો. ફરક માત્ર એટલો હતો કે એક મારું લોહી હતો અને બીજો મારા દિલનો સંબંધ હતો. મને રાહુલની સવારવાળી વાતો પણ વારંવાર યાદ આવી રહી હતી કે તેની પાસે માત્ર પૈસાની કમી છે, નહીંતર તે પોતાનો બિઝનેસ શરૂ કરીને પોતાની બંને બહેનોની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે. મેં મનમાં ને મનમાં નક્કી કરી લીધું કે જો મારી પાસે આટલા પૈસા હોવા છતાં પણ હું તેની મદદ નહીં કરું તો પછી આ સંપત્તિનો શું ફાયદો? પૈસા તો આખરે માણસના કામ આવવા માટે જ હોય છે. મેં મારો કબાટ ખોલ્યો, તેમાં રાખેલી મારી બેંકની પાસબુક અને ચેકબુક કાઢી. પછી ઘણીવાર સુધી તેમને હાથમાં લઈને બેઠો રહ્યો. મને મારી પત્નીની પણ બહુ યાદ આવી રહી હતી. મેં તેની તસવીર તરફ જોયું અને હસીને કહ્યું, જો તું આજે હોત તો તું પણ એ જ કહેત કે વિજય એ બાળકની મદદ કરી દે જેણે કોઈ પણ મતલબ વગર તારો સાથ નિભાવ્યો છે. મને એવું લાગ્યું જાણે તેની તસવીર પણ મારી વાત સાથે સહમત હોય. મેં એ જ સમયે 1 લાખનો ચેક ભરી દીધો અને તેને મારી ડાયરીની વચ્ચે રાખી દીધો. આખો દિવસ હું એ જ વાત વિશે વિચારતો રહ્યો કે રાહુલ પૈસા લેશે પણ કે નહીં, કારણ કે હું તેના સ્વભાવને સારી રીતે જાણતો હતો. તે બહુ જ સ્વાભિમાની છોકરો હતો. કોઈની પાસેથી વગર કારણે કંઈ લેવું તેને પસંદ નહોતું. સાંજ થવા લાગી, સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો. ત્યારે હંમેશાની જેમ રાહુલ મારા ઘરે આવી ગયો. તેના હાથમાં કેટલાક ફળો હતા. તેણે હસીને કહ્યું, કાકાજી, આજે બજારમાં ગયો હતો તો વિચાર્યું તમારા માટે તાજા ફળો લેતો જાઉં. તમે ખાજો, તમારી તબિયત પણ ઠીક રહેશે. તેની નાની એવી વાત સાંભળીને મારું દિલ ફરીથી ભરાઈ આવ્યું. મેં તેને મારી પાસે બેસાડ્યો અને કહ્યું કે બેટા, આજે મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. તે હસીને બોલ્યો કે જી કાકાજી, કહો શું વાત છે? મેં ધીમેથી મારી ડાયરી ખોલી અને તેમાં રાખેલો ચેક કાઢીને તેના હાથમાં રાખી દીધો. રાહુલે આશ્ચર્યથી ચેક જોયો અને પછી મારી તરફ જોવા લાગ્યો. તેણે પૂછ્યું, કાકાજી આ શું છે? મેં કહ્યું, બેટા આ 1 લાખનો ચેક છે. આમાં પૂરા 1 લાખ છે. તું કાલે બેંકમાં જઈને આને તારા ખાતામાં જમા કરાવી દેજે અથવા રોકડા ઉપાડી લેજે, જેવું તને ઠીક લાગે. રાહુલ મારી વાત સાંભળીને બિલકુલ હેરાન રહી ગયો. તેણે તરત ચેક મારી તરફ પાછો લંબાવતા કહ્યું, ના કાકાજી, આ ન થઈ શકે. હું આ પૈસા બિલકુલ પણ ન લઈ શકું. આટલા બધા પૈસા હું કેવી રીતે લઉં? તમે કદાચ મજાક કરી છે. મેં હસીને કહ્યું કે ના બેટા, હું બિલકુલ સાચું કહી રહ્યો છું. આ મારી ઘણા વર્ષોની મહેનતની બચત છે અને દર મહિને મારી દુકાનોનું ભાડું પણ આવતું રહે છે. મને આ પૈસાની અત્યારે કોઈ જરૂર નથી. હું એકલો માણસ છું. મારો ખર્ચ કેટલો છે, પરંતુ તેને આ પૈસાની જરૂર છે. તારો બિઝનેસ શરૂ થઈ જશે. તારી બંને બહેનોના લગ્ન સારી રીતે થઈ જશે. આનાથી મોટી ખુશી મારા માટે બીજું શું હશે? રાહુલની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું કે કાકાજી, હું તમારું બહુ સન્માન કરું છું, પરંતુ હું તમારી આખી જિંદગીની કમાણી ન લઈ શકું. જો કાલે ઉઠીને તમને કોઈ વસ્તુની જરૂર પડી ગઈ તો પછી શું થશે? મેં તેનો હાથ પકડીને કહ્યું, બેટા મારી જરૂરિયાત કરતાં વધારે બધું જ મારી પાસે છે અને જરૂરિયાતના સમયે ભગવાન કોઈને કોઈ રસ્તો જરૂર કાઢી દે છે. પરંતુ આજે જો હું તારી મદદ કરી શકું અને તો પણ ન કરું તો કદાચ જિંદગીભર મારી જાતને માફ નહીં કરી શકું. તેણે ફરી ના પાડતા કહ્યું, ના કાકાજી, હું મહેનત કરી લઈશ. થોડો સમય વધારે લાગી જશે, પરંતુ હું આટલા પૈસા ન લઈ શકું. મેં તેની આંખોમાં જોતા કહ્યું કે બેટા એક વાત જણાવો, શું તું મને તારા પિતા જેવો માને છે? રાહુલે એક પળ પણ લગાવ્યા વગર કહ્યું, કાકાજી, તમે આ કેવી વાતો કરી રહ્યા છો? હું તમને મારા પિતા કરતાં પણ વધારે માનું છું. ત્યારે મેં કહ્યું, જો સાચમાં મને તારા પિતા જેવો માને છે તો પછી આ પૈસા લેવાની ના ન પાડ. એક પિતા પોતાના દીકરા માટે જ મહેનત કરે છે અને હું પણ આજે એ જ કરી રહ્યો છું. તું આને દાન ન સમજ અને ના તો એહસાન સમજ. આને માત્ર એક પિતાનો પોતાના દીકરા પર ભરોસો સમજ. જ્યારે તારો બિઝનેસ ચાલી નીકળે, જ્યારે તારી પરિસ્થિતિ સારી થઈ જાય, ત્યારે આરામથી થોડા થોડા કરીને મને પાછા આપી દેજે. જો ક્યારે પણ પાછા ન આપી શકે તો મને કોઈ દુઃખ નહીં થાય, કારણ કે મને ખુશી એ વાતની હશે કે મારા કારણે કોઈનું ઘર વસી ગયું, તેની બહેનોના લગ્ન થઈ ગયા અને તેની જિંદગી બની ગઈ. રાહુલ હવે પોતાના આંસુ રોકી ન શક્યો. તેણે મારા પગ પકડી લીધા અને રડતા રડતા બોલ્યો કે કાકાજી, આજ સુધી મારા પોતાના સગા સંબંધીઓએ પણ મારા માટે આટલું નથી વિચાર્યું જેટલું તમે વિચારી લીધું. હું જિંદગીભર તમારો આ ઉપકાર નહીં ભૂલું. મેં તરત તેને ઊભો કરીને ગળે લગાવી લીધો અને કહ્યું, બેટા મેં તારા પર કોઈ ઉપકાર નથી કર્યો. તે પણ તો આટલા દિવસોથી કોઈ પણ મતલબ વગર મારો સાથ આપ્યો છે. જ્યારે મારો પોતાનો દીકરો મને એકલો છોડી ગયો ત્યારે તે મને ક્યારેય એકલો મહેસૂસ ન થવા દીધો. આજે જો હું તારા કામ આવી રહ્યો છું તો આમાં ઉપકાર જેવી કોઈ વાત નથી. આખરે સંબંધો માત્ર લોહીથી નહીં, દિલથી પણ બને છે. ઘણીવાર સુધી અમારા બંનેની આંખો ભીની રહી. પછી રાહુલે ધ્રુજતા હાથે એ ચેક પોતાની પાસે રાખી લીધો અને બોલ્યો, કાકાજી, હું વચન આપું છું, હું આ પૈસાની એક એક પાઈ મહેનતથી સાચી જગ્યાએ લગાવીશ. તમારું માથું ક્યારેય ઝૂકવા નહીં દઉં અને જેવું મારા કામ ચાલી નીકળશે
હું તમને તમારા પૈસા ચોક્કસ પાછા આપી દઈશ. મેં હસીને તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે મને તારા પર પૂરો ભરોસો છે બેટા, ભગવાન તારી મહેનત જરૂર રંગ લાવશે. રાહુલે એકવાર ફરી મારા પગે લાગ્યો, મારો આભાર માન્યો અને ખુશી અને ભાવુકતાથી ભરેલી આંખો સાથે પોતાના ઘર તરફ જતો રહ્યો. જ્યારે હું દરવાજા પર ઊભો તેને જતો જોઈ રહ્યો હતો અને એ દિવસે ઘણા સમય પછી મારા દિલને એક અજીબસી શાંતિ મહેસૂસ થઈ રહી હતી, જાણે મેં મારી દોલત નહીં પણ કોઈ પોતાના ભવિષ્યમાં ભરોસો લગાવ્યો હોય. એ રાત્રે રાહુલના ગયા પછી હું મારા રૂમમાં ઘણી વાર સુધી બેઠો રહ્યો. મારી નજર ફરીથી મારી પત્નીની તસવીર પર ગઈ અને મનમાં ને મનમાં તેની સાથે વાતો કરવા લાગ્યો. મારા દિલમાં વારંવાર એક જ વિચાર આવી રહ્યો હતો કે કાશ મારો પોતાનો દીકરો પણ રાહુલ જેવો હોત. જો રાજે પણ મને આટલો જ પ્રેમ અને સન્માન આપ્યું હોત તો કદાચ આજે મને આ ઉંમરમાં એકલતાનું દર્દ ક્યારે મહેસૂસ જ ન થાત. મેં મારી આખી જિંદગી મારા દીકરા માટે લગાવી દીધી હતી. તેની દરેક નાની મોટી ખુશીનું ધ્યાન રાખ્યું હતું. તેને સારો અભ્યાસ કરાવ્યો, તેને ક્યારેય કોઈ વસ્તુની કમી ન આવવા દીધી. પરંતુ જ્યારે મને તેની સૌથી વધારે જરૂર હતી ત્યારે તેણે મને પોતાના જીવનમાં માત્ર એક જવાબદારી સમજી લીધો હતો. તેને મારી એકલતાથી કોઈ મતલબ નહોતો. તેને મારી તબિયતની ચિંતા નહોતી. તેને બસ ત્યારે મારી યાદ આવતી હતી જ્યારે તેને મારી ક્યારેક જરૂર પડતી હતી. ક્યારેક બાળકની દેખભાળ કરવાની હોય તો મને બોલાવી લેતો, ક્યારેક બજારનો સામાન ઉપાડવાનો હોય તો મને યાદ કરી લેતો અને જ્યારે તેનું કામ પૂરું થઈ જતું તો બહુ પ્રેમથી કહી દેતો કે પિતાજી, હવે તમને તમારા ઘરે છોડી આવું છું. આ વાત યાદ કરીને મારું દિલ બહુ દુખતું હતું. પરંતુ પછી મારી નજર રાહુલ તરફ જતી રહેતી અને મારા ચહેરા પર હળવું એવું સ્મિત આવી જતું. તે મારું કોઈ લોહી કે સંબંધ નહોતો, છતાં પણ રોજ મારા હાલચાલ પૂછતો હતો, મારી દવાનું ધ્યાન રાખતો હતો, મને સમયસર જમાડતો હતો, મારી સાથે બેસીને વાતો કરતો હતો, મને હસાવવાની કોશિશ કરતો હતો અને ક્યારેક મને એકલો મહેસૂસ નહોતો થવા દેતો. હું મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે સંબંધો માત્ર જન્મથી નથી બનતા. ઘણીવાર ભગવાન કેટલાક એવા લોકોને આપણી જિંદગીમાં મોકલી દે છે જે કોઈ પણ સ્વાર્થ વગર પોતાના બની જાય છે. મેં ઊંડો શ્વાસ લઈને આસમાન તરફ જોયું અને ધીમેથી કહ્યું કે હે ભગવાન, જો તે રાહુલ જેવા છોકરાને મારો દીકરો બનાવ્યો હોત તો કદાચ આજે હું આટલો એકલો ન હોત. કદાચ મારી જિંદગી પણ આજે કંઈક અલગ જ હોત. પરંતુ બીજી જ પળે મેં મારી જાતને સમજાવી કે હવે જે પણ છે એ જ સત્ય છે. વારંવાર જૂના દુઃખોને વિચારીને મારી જાતને તકલીફ આપવાથી કંઈ નહીં બદલાય. મારે હવે આવી જ રીતે જીવતા શીખવું પડશે. અને આમ પણ રાહુલ તો મારા માટે દીકરાથી કમ નથી. જો મારો પોતાનો દીકરો મારો ન બની શક્યો તો શું થયું? ભગવાને કોઈ બીજાના દીકરાને મારા માટે મોકલી દીધો. એ જ વિચારીને મારા દિલને થોડી શાંતિ મળી. સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો. લગભગ 2-3 દિવસ પછીની વાત છે. સવારનો સમય હતો. હું મારા ઘરની બહાર બેસીને તડકો ખાઈ રહ્યો હતો. ત્યારે દૂરથી રાહુલ આવતો દેખાયો. તેના ચહેરા પર આજે અલગ જ ખુશી હતી. તેના હાથમાં મીઠાઈનો એક મોટો ડબ્બો હતો. તે ઝડપથી મારી પાસે આવ્યો અને આવતા જ હસીને બોલ્યો, કાકાજી, પહેલાં તમારું મોં મીઠું કરો. મેં આશ્ચર્યથી પૂછ્યું, અરે બેટા, આજે આટલી ખુશી કઈ વાતની છે? તેણે તરત મીઠાઈનો ડબ્બો ખોલ્યો અને મારા હાથમાં એક લાડુ મૂકતા બોલ્યો, કાકાજી, તમારી દુઆ અને ભગવાનની કૃપાથી મેં મારું ડેરી ફાર્મ શરૂ કરી દીધું છે અને ભગવાનની દયાથી શરૂઆત જ બહુ સારી થઈ છે. પહેલા જ દિવસે અપેક્ષા કરતાં વધારે દૂધનું વેચાણ થયું છે. ગામના લોકો પણ બહુ ખુશ છે અને આસપાસના દુકાનદારોએ પણ મારી પાસેથી દૂધ લેવાની વાત કરી લીધી છે. તેની આંખોમાં ખુશી સાફ દેખાઈ રહી હતી. તેની વાતો સાંભળીને મારું દિલ પણ ખુશ થઈ ગયું. મેં હસતા હસતા મીઠાઈ ખાધી અને કહ્યું, ભગવાન તને હંમેશા આવી જ રીતે પ્રગતિ આપે બેટા. મહેનત કરવાવાળાઓને સાથ ભગવાન ક્યારેય નથી છોડતો. રાહુલે ભાવુક થઈને કહ્યું, કાકાજી, જો એ દિવસે તમે મારા પર ભરોસો કરીને મારી મદદ ન કરી હોત તો કદાચ હું આજે પણ નોકરીની શોધમાં આમ તેમ ભટકી રહ્યો હોત. તમે માત્ર પૈસા નથી આપ્યા, તમે મને મારી જિંદગી બનાવવાની તક આપી છે. હું જિંદગીભર તમારો ઉપકાર નહીં ભૂલું. મેં તરત તેની વાત કાપતા કહ્યું, બેટા, મેં તને પહેલાં પણ કહ્યું હતું અને આજે પણ કહી રહ્યો છું, આમાં ઉપકાર જેવી કોઈ વાત નથી. મને તો ખુશી એ વાતની છે કે તે મારા ભરોસાને સાચો સાબિત કર્યો. રાહુલ ફરી બોલ્યો, કાકાજી, હું ઈચ્છું છું કે જેવું મારું કામ થોડું હજી આગળ વધશે, હું સૌથી પહેલાં તમારા પૂરા પૈસા તમને પાછા આપી દઈશ. હું તમારી એક એક પાઈ ચૂકવી દઈશ. તેની વાત સાંભળીને હું હળવું હસી પડ્યો અને તેના ખભા પર હાથ રાખીને બોલ્યો, અરે પાગલ છોકરા, આટલી જલ્દી કઈ વાતની છે? હજી તો તને તારું કામ શરૂ કરીએ ને કેટલા જ દિવસો થયા છે. અત્યારથી પૈસા પાછા આપવાની ચિંતા કેમ કરી રહ્યો છે? પહેલાં તારા કારોબારને સારી રીતે ઊભો કર, તેને આગળ વધાર, તારી મહેનત પર ધ્યાન આપ, તારી બહેનોના ભવિષ્ય વિશે વિચાર. જ્યારે તારું કામ સંપૂર્ણ સચવાઈ જાય, જ્યારે તારી પાસે આરામથી પૈસા આવી જાય, ત્યારે ક્યારેક ફુરસદથી પાછા આપી દેજે. મને કોઈ વાતની જલ્દી નથી. મારી પાસે ખાવા પહેરવાની કોઈ કમી નથી. પરંતુ જો તું અત્યારે જલ્દી પૈસા પાછા આપવા લાગીશ તો તારા કામ પર અસર પડશે અને હું એવું બિલકુલ નથી ઈચ્છતો. રાહુલ મારી વાતો સાંભળીને ભાવુક થઈ ગયો. તેણે કહ્યું, કાકાજી, સાચું કહું તો મને મારા પિતાની કમી હંમેશા
મહેસૂસ થતી હતી, પરંતુ આજે મને લાગે છે કે ભગવાને એ કમી પણ પૂરી કરી દીધી છે. મેં હસીને તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, અને મને પણ લાગે છે કે ભગવાને મારી જિંદગીની આ એકલતામાં તને મોકલીને મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. તું હંમેશા આવો જ ખુશ રહે, એ જ મારી દુઆ છે. રાહુલે ઝૂકીને મારા પગે લાગ્યો, પછી થોડી વાર સુધી મારી પાસે બેઠો રહ્યો. અમે બંનેએ ડેરી ફાર્મ વિશે વાતો કરી. તેણે મને જણાવ્યું કે તેણે કેટલી ભેંસો ખરીદી છે, કેવી રીતે સવારે 4 વાગ્યે ઉઠીને જાતે બધું કામ કરે છે, અને કેવી રીતે તે ઈચ્છે છે કે ધીમે ધીમે પોતાના કારોબારને એટલો મોટો બનાવી દે કે તેની બંને બહેનોના લગ્ન સારા ઘરમાં કરી શકે. તેની મહેનત અને તેના સપના સાંભળીને મારા દિલમાં તેના પ્રત્યે સન્માન હજી વધી ગયું, અને એ દિવસે પહેલીવાર મને એવું મહેસૂસ થયું કે કદાચ ભગવાને મારા જીવનમાં રાહુલને કોઈ ખાસ કારણથી મોકલ્યો છે. જોત જોતામાં દિવસો પસાર થતા ગયા, અને દિવસો ક્યારે મહિનાઓમાં બદલાઈ ગયા મને ખુદને પણ ખબર ન પડી. સમય પોતાની ગતિથી ચાલતો રહ્યો, પરંતુ આ પૂરા સમયમાં ન તો મારા દીકરા રાજનો એક પણ ફોન આવ્યો, અને ન તો મેં તેને જાતે ફોન કરવાની કોશિશ કરી. પહેલાં હું રોજ મારો ફોન ઉપાડીને જોતો હતો કે કદાચ તેનો કોઈ ફોન આવ્યો હોય, કદાચ તેને પોતાના ઘરડા બાપની યાદ આવી હોય. પરંતુ હવે ધીમે ધીમે મેં એ ઉમ્મીદ પણ છોડી દીધી હતી. સાચું કહું તો હવે મને આ વાતથી ફરક પડવાનું પણ બંધ થઈ ચૂક્યું હતું. મેં મારા દિલને સમજાવી લીધું હતું કે જે માણસને મારી જરૂર જ મહેસૂસ નથી થતી, તેની પાછળ વારંવાર મારું દિલ દુખાવવાનો કોઈ મતલબ નથી. હવે મેં મારી એકલતા સાથે દોસ્તી કરી લીધી હતી, પરંતુ ભગવાને કદાચ મારી એકલતાને પૂરી રીતે ખતમ કરવા માટે રાહુલને મારી જિંદગીમાં મોકલ્યો હતો. હવે રાહુલ લગભગ દરરોજ મારા ઘરે આવતો હતો. ક્યારેક સવારે વહેલો આવીને મને ફરવા માટે બોલાવી લેતો હતો, ક્યારેક સાંજે મારી સાથે બેસીને ચા પીતો. તેની આદત બની ગઈ હતી કે જ્યાર સુધી તે મારા હાલચાલ ન પૂછી લે તેને ચેન નહોતું પડતું. તેની માતા પણ અવારનવાર મારા માટે ઘરેથી તાજું ભોજન બનાવીને મોકલી દેતી હતી, અને રાહુલ જાતે પોતાના હાથે તે ભોજન મારી સામે રાખીને કહેતો કે કાકાજી, પહેલાં જમી લો, પછી બાકીની વાતો કરીશું. ઘણીવાર હું ના પણ પાડતો કે બેટા, હું જાતે બનાવી લઈશ, તારે રોજ રોજ તકલીફ લેવાની જરૂર નથી. પરંતુ તે હસીને કહેતો કે કાકાજી, જો તમે મને તમારો દીકરો માનો છો તો પછી આ વાતો ન કર્યા કરો. મને ખુશી મળે છે તમારી સેવા કરીને. તેની આ વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવતું હતું. હવે મારી જિંદગીનો એક નિયમ બની ચૂક્યો હતો. સવારે રાહુલ સાથે ફરવા જવું, દિવસમાં થોડો આરામ કરવો, સાંજે તેની સાથે બેસીને વાતો કરવી, અને રાત્રે ચેનથી સૂઈ જવું. હવે મને પહેલાં જેવી એકલતા મહેસૂસ નહોતી થતી, કારણ કે મને ખબર હતી કે જો હું એકવાર પણ રાહુલને અવાજ આપીશ તો તે દોડતો ચાલ્યો આવશે. એક દિવસ સવારની વાત હતી. રાહુલ હંમેશાની જેમ મારા ઘરે આવ્યો, પરંતુ આજે તેના ચહેરા પર અલગ જ ચમક હતી. તેની આંખોમાં ખુશી સાફ દેખાઈ રહી હતી, જાણે કોઈ બહુ મોટી વાત થઈ હોય. તેણે આવતા જ મારા પગે લાગ્યો અને હસતા હસતા બોલ્યો, કાકાજી, આજે હું તમને એક બહુ સારા સમાચાર આપવા આવ્યો છું. મેં પણ હસીને પૂછ્યું, શું વાત છે બેટા? આજે તો બહુ ખુશ લાગી રહ્યો છે. તેણે ખુશીથી કહ્યું, કાકાજી, મેં મારી મોટી બહેનનો સંબંધ નક્કી કરી દીધો છે. આવતા મહિને તેના લગ્ન છે. તેની વાત સાંભળીને મને બહુ ખુશી થઈ. મેં તરત તેને ગળે લગાવી લીધો અને કહ્યું, ભગવાનનો લાખ લાખ શુક્ર છે બેટા, તારી મહેનત રંગ લાવી રહી છે. હવે તારી એક જવાબદારી પૂરી થવા જઈ રહી છે. રાહુલની આંખો ખુશીથી ભરાઈ આવી. પછી તેણે ધીમેથી કહ્યું, કાકાજી, મારે તમને એક બીજી વાત કહેવી છે. મેં કહ્યું, હા બેટા, બોલ. તેણે થોડું ખચકાતા કહ્યું, મારા પિતાજી તો હવે આ દુનિયામાં નથી, અને તમે છેલ્લા કેટલાક મહિનાઓથી મને જે રીતે પોતાના દીકરાની જેમ પ્રેમ આપ્યો છે, મારા દરેક સુખ દુઃખમાં સાથે ઊભા રહ્યા છો. એટલે મારી એક દિલથી ઈચ્છા છે કે મારી બહેનનું કન્યાદાન તમે તમારા હાથે કરો, કારણ કે મારા માટે તમે જ મારા પિતાજી જેવા છો. તેની આ વાતો સાંભળતા જ મારી આંખો ભીની થઈ ગઈ. હું થોડી પળો સુધી તેને જોતો રહી ગયો. મારા ગળામાંથી અવાજ જ નહોતો નીકળી રહ્યો. મેં ક્યારેક સપનામાં પણ નહોતું વિચાર્યું કે કોઈ મને આટલું સન્માન આપશે. મેં ધ્રુજતા હાથે તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, આજે તે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી દીધી. જો તને સાચમાં એવું લાગે છે કે હું આ લાયક છું, તો આ સૌભાગ્ય હું જરૂર નિભાવીશ. રાહુલ હસવા લાગ્યો અને બોલ્યો, કાકાજી, હવે તમારે મારા ઘરે ચાલવું પડશે. હું ઈચ્છું છું કે તમે બધાને મળો અને લગ્નની બધી તૈયારીઓ પણ જુઓ. હું તેની સાથે તેના ઘરે ગયો. જેવો હું ત્યાં પહોંચ્યો, તેની માતાએ બહુ સન્માનથી મારું સ્વાગત કર્યું અને કહ્યું કે ભાઈ સાહેબ, રાહુલ તમારા વિશે રોજ એટલી વાતો કરે છે, હવે તો તમે તમારા પોતાના જ લાગો છો. તેમની વાતો સાંભળીને મને બહુ પોતાપણું મહેસૂસ થયું. થોડીવાર પછી રાહુલ પોતાની બંને બહેનોને પણ મારી પાસે લઈને આવ્યો. બંને છોકરીઓ બહુ જ સંસ્કારી અને પ્રેમાળ હતી. તેમણે આવતા જ મારા પગે લાગી અને હસીને બોલી, કાકાજી, નમસ્તે. તમે અમારા ઘરે પહેલીવાર આવ્યા છો. આજે તમને ક્યાંય જવા નહીં દઈએ. પહેલાં અમારી સાથે જમો, પછી જજો. હું તેમની વાતો સાંભળીને હસી પડ્યો. બંને બહેનો સાચમાં મને પોતાના કાકાની જેમ માની રહી હતી. કોઈ મારા માટે પાણી લઈને આવી તો કોઈ ચા બનાવીને લાવી. કોઈ પૂછી રહી હતી કે કાકાજી, તમને મીઠાઈ પસંદ છે કે નમકીન, અને કોઈ વારંવાર કહી રહી હતી કે જમવાનું થોડું હજી લો. મને એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ પારકાના ઘરે નહીં, પરંતુ પોતાના જ પરિવારની વચ્ચે બેઠો છું. આટલું પોતાપણું મને ઘણા સમય પછી મહેસૂસ થયું હતું. પછી ધીમે ધીમે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ.
આખા ઘરમાં ખુશીનો માહોલ હતો, ચારે બાજુ હાસ્ય ગુંજી રહ્યું હતું. કોઈ કપડાં ખરીદવા જઈ રહ્યું હતું, કોઈ ઘરેણાની વાત કરી રહ્યું હતું, કોઈ મહેમાનોની યાદી બનાવી રહ્યું હતું. રાહુલ દરેક નાની મોટી વાત મને પૂછતો હતો અને કહેતો કે કાકાજી તમે જેવું કહેશો એવું જ થશે. લગ્નવાળો દિવસ પણ આવી ગયો. આખું ઘર રંગબેરંગી લાઇટોથી સજાવેલું હતું. આંગણામાં સુંદર મંડપ બનાવવામાં આવ્યો હતો. સગા સંબંધીઓની ભીડ લાગેલી હતી, ઢોલ વાગી રહ્યા હતા અને ચારે બાજુ ખુશીઓનો માહોલ હતો. હું પણ નવા કપડાં પહેરીને તૈયાર થયો. જ્યારે પંડિતજીએ કન્યાદાન માટે છોકરીના પિતાને બોલાવ્યા તો રાહુલે બધાની સામે મારો હાથ પકડીને કહ્યું, પંડિતજી, આજે મારી બહેનનું કન્યાદાન મારા કાકાજી કરશે, કારણ કે મારા માટે આજ મારા પિતાજી છે. તેની આ વાત સાંભળીને ત્યાં હાજર કેટલાક લોકોની આંખો ભીની થઈ ગઈ. હું ધીમે ધીમે મંડપમાં ગયો અને ધ્રુજતા હાથે રાહુલની બહેનનું કન્યાદાન કર્યું. એ પળે મને એવું લાગ્યું જાણે ભગવાને મારી જિંદગીનો એક બહુ મોટો ખાલીપો ભરી દીધો હોય. મારી આંખોમાંથી ખુશીના આંસુ સતત વહી રહ્યા હતા, પરંતુ આજે આ આંસુ દુઃખના નહીં પણ ગર્વ અને ખુશીના હતા. લગ્ન બહુ સારી રીતે સંપન્ન થયા. બધા લોકો ખુશ હતા. વર કન્યાએ મારા આશીર્વાદ લીધા અને રાહુલની બહેને મારા પગે લાગીને કહ્યું, કાકાજી નહીં, હવેથી તમે મારા પિતાજી જેવા છો. તમારી દુઆ હંમેશા મારી સાથે રહેશે. તેની વાત સાંભળીને મેં તેને દિલથી આશીર્વાદ આપ્યા અને એ દિવસે પહેલીવાર મને મહેસૂસ થયું કે લોહીના સંબંધો તૂટી શકે છે, પરંતુ દિલથી બનેલા સંબંધો જિંદગીભર સાથ નિભાવે છે. અને એ રાત્રે જ્યારે હું મારા ઘરે પાછો ફર્યો તો મારા ચહેરા પર એક એવું સ્મિત હતું જે કદાચ ઘણા વર્ષો પછી આવ્યું હતું. હવે રાહુલની એક બહેનના પણ લગ્ન થઈ ચૂક્યા હતા અને ઘરમાં માત્ર રાહુલ અને તેની નાની બહેન જ રહેતા હતા, પરંતુ તેમના ઘરનો માહોલ પહેલાંની જેમ જ ખુશીઓથી ભરેલો રહેતો હતો. રાહુલ આજે પણ રોજ મારા ઘરે આવતો હતો. ક્યારેક સવારે ચા લઈને આવી જતો તો ક્યારેક સાંજે મારી સાથે બેસીને કલાકો સુધી વાતો કરતો. મને હવે એવું લાગતું હતું જાણે તે સાચમાં મારો પોતાનો દીકરો હોય. એક દિવસ તે હંમેશાની જેમ મારા ઘરે આવ્યો, પરંતુ આજે તેના ચહેરા પર પહેલાં કરતાં પણ વધારે ખુશી હતી. તેના હાથમાં મીઠાઈનો ડબ્બો હતો અને ચહેરા પર મોટું સ્મિત હતું. તેણે આવતા જ મારા પગે લાગ્યો અને બોલ્યો, કાકાજી, આજે હું તમને એક બીજી બહુ મોટી ખુશખબરી આપવા આવ્યો છું. મેં હસીને પૂછ્યું કે શું વાત છે બેટા, આજે તો તું બહુ ખુશ દેખાઈ રહ્યો છે. તો તે બોલ્યો, કાકાજી, તમારી દુઆ અને ભગવાનની મહેરથી મારું ડેરી ફાર્મ હવે બહુ સારું ચાલી રહ્યું છે. શરૂઆતમાં મને ડર હતો કે ખબર નહીં કામ ચાલશે કે નહીં, પરંતુ હવે દર મહિને સારો નફો થવા લાગ્યો છે. આસપાસના કેટલાક ગામો અને શહેરોમાં પણ અમારું દૂધ જવા લાગ્યું છે. મેં થોડી બીજી ગાયો અને ભેંસો પણ ખરીદી લીધી છે અને હવે મારી સાથે કેટલાક લોકો પણ કામ કરી રહ્યા છે. આ બધું તમારી લીધે થયું છે. જો એ દિવસે તમે મારા પર ભરોસો કરીને મદદ ન કરી હોત તો કદાચ હું ક્યારેય મારું કામ શરૂ જ ન કરી શકત. તેની વાતો સાંભળીને મારા ચહેરા પર પણ સ્મિત આવી ગયું. મને એવું લાગી રહ્યું હતું જાણે તેની સફળતા મારી પોતાની સફળતા હોય. મેં તેના માથા પર પ્રેમથી હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, મને તારા પર શરૂઆતથી જ ભરોસો હતો. મને ખબર હતી કે તું મહેનતું છે અને એક દિવસ જરૂર આગળ વધીશ. મહેનત કરવાવાળો માણસ ક્યારેય હારતો નથી. તે મારી વાત સાંભળીને ભાવુક થઈ ગયો. પછી તેણે પોતાના ખિસ્સામાંથી એક કવર કાઢ્યું અને મારી સામે મૂકતા બોલ્યો, કાકાજી, આમાં તમારા પૂરા 1 લાખ છે. હવે મારું કામ સારી રીતે ચાલવા લાગ્યું છે, એટલે હું તમારા પૈસા પાછા આપવા આવ્યો છું. આ તમારો હક છે. કૃપા કરીને આને રાખી લો. મેં કવર તરફ જોયું અને પછી તેની તરફ હસીને કહ્યું કે ના બેટા, હું આ પૈસા નહીં લઉં. તે હેરાન થઈને બોલ્યો, કેમ કાકાજી, આ તો તમારા પૈસા છે. મેં કહ્યું, બેટા, જ્યારે મેં તને આ પૈસા આપ્યા હતા ત્યારે મેં કોઈ સોદો નહોતો કર્યો. મેં એક દીકરાની મદદ કરી હતી અને આજે જ્યારે તારું કામ ચાલી નીકળ્યું છે તો મને આનાથી મોટી ખુશી બીજી શું મળશે. આ પૈસા હવે તારા વધારે કામ આવશે. તું તારા કામને હજી વધારે આગળ વધાર. તારી નાની બહેનોનો સારી રીતે ખ્યાલ રાખ. તેનું ભવિષ્ય બનાવ. મારા માટે આજ સૌથી મોટી ખુશી હશે. રાહુલ વારંવાર કહેવા લાગ્યો કે ના કાકાજી, એવું ન કહો. આ તમારો હક છે. પરંતુ મેં તેની એક પણ વાત ન માની અને કહ્યું, જો તું સાચમાં મને તારો પિતા માને છે તો મારી વાત માની લે અને આ પૈસા પાછા તારી પાસે રાખી લે. તેણે મારી તરફ જોયું. તેની આંખો ભરાઈ આવી. પછી તેણે ધીમેથી કહ્યું, કાકાજી, તમે સાચમાં બહુ મોટા દિલવાળા માણસ છો. હું નસીબદાર છું કે મને તમારો સાથ મળ્યો. મેં હસીને કહ્યું કે બેટા, હું પણ નસીબદાર છું કે મને તારા જેવો દીકરો મળ્યો. આના પછી હું અવારનવાર રાહુલના ઘરે પણ જવા લાગ્યો. તેની નાની બહેન પણ મારું બહુ સન્માન કરતી હતી. જ્યારે પણ હું તેમના ઘરે જતો તો તે તરત મારા માટે ચા બનાવી દેતી અને કહેતી કે કાકાજી, તમે બેસો, હું હમણાં જમવાનું પીરસું છું. મને ત્યાં એટલું પોતાપણું મળતું હતું કે હું મારા બધા દુઃખ દર્દ ભૂલી જતો હતો. એક દિવસ સાંજના સમયે રાહુલ મારી પાસે આવ્યો. તેના ચહેરા પર ફરી એ જ ખુશી હતી. તેણે આવતા જ કહ્યું કે કાકાજી, આજે હું તમને એક બીજી ખુશખબરી આપવા આવ્યો છું. મેં હસતા હસતા પૂછ્યું, આજે ફરી શું સારું થઈ ગયું? તે બોલ્યો, કાકાજી, મેં શહેરમાં એક બહુ મોટું ઘર ખરીદી લીધું છે. હવે અમારું કામ એટલું વધી ગયું કે રોજ શહેર આવવું જવું મુશ્કેલ થઈ રહ્યું હતું. એટલે મેં ત્યાં જ એક સારું એવું ઘર લઈ લીધું. તેની વાત સાંભળીને મને બહુ ખુશી થઈ. મેં કહ્યું, બહુ સારું કર્યું બેટા, મહેનતનું ફળ મળી રહ્યું છે. ત્યારે તેણે મારી તરફ જોયું અને બોલ્યો, કાકાજી, હવે હું તમને એક વાત કહેવા માંગુ છું, પરંતુ તમે ના ન પાડતા. મેં કહ્યું, પહેલાં વાત તો જણાવ. તેણે મારો હાથ પકડી લીધો અને બોલ્યો, કાકાજી, હું ઈચ્છું છું કે હવે તમે પણ અમારી સાથે જ એ જ ઘરમાં ચાલીને રહો.
હું તમને આ ગામમાં એકલા છોડીને ન જઈ શકું. તેની વાત સાંભળતા જ હું થોડી પળો માટે બિલકુલ ચૂપ થઈ ગયો. મારી આંખોની સામે અચાનક એ દિવસ ઘૂમી ગયો જ્યારે મારો પોતાનો દીકરો શહેર જતી વખતે મને આ જ ઘરમાં એકલો છોડીને ગયો હતો. તેણે એકવાર પણ નહોતું કહ્યું કે પિતાજી તમે પણ અમારી સાથે ચાલો, પરંતુ આજે આ પ્રકારનો દીકરો મને પોતાની સાથે રાખવાની જીદ કરી રહ્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં ધીમેથી કહ્યું કે ના બેટા, હું અહીં જ ઠીક છું. મારી આખી જિંદગી આ જ ઘરમાં વીતી છે. હવે હું ક્યાંય નહીં જાઉં. રાહુલે તરત મારો હાથ પકડી લીધો અને બોલ્યો, બિલકુલ પણ નહીં કાકાજી, હું તમને અહીં એકલા ન છોડી શકું. તમે મને પિતાનો પ્રેમ આપ્યો છે. હવે મારો વારો છે. હું ઈચ્છું છું કે જ્યારે હું સાંજે કામ પરથી ઘરે પાછો ફરું તો તમે દરવાજા પર બેઠેલા મળો. હું ઈચ્છું છું કે મારી નાની બહેનના માથા પર પણ પિતાનો છાંયડો જળવાયેલો રહે અને મને પણ દરેક દિવસે એ મહેસૂસ થાય છે કે મારા પિતાજી મારી સાથે છે. જો હું તમને અહીં છોડીને જતો રહ્યો તો મને ક્યારેય શાંતિ નહીં મળે. તેની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં તેની તરફ જોયું તો તેની આંખોમાં સચ્ચાઈ સાફ દેખાઈ રહી હતી. તેમાં કોઈ લાલચ નહોતી, માત્ર પોતાપણું હતું. મેં ધીમેથી કહ્યું, બેટા જો તારી આ જ ઈચ્છા છે તો હું તારી સાથે ચાલીશ. મારી વાત સાંભળતા જ તેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેણે મોડું કર્યા વગર ઘરની અંદર જઈને મારો સામાન સમેટવાનું શરૂ કરી દીધું. હું તેને વારંવાર કહેતો રહ્યો કે રહેવા દે બેટા, હું જાતે કરી લઈશ, પરંતુ તે હસતા હસતા બોલ્યો કે ના કાકાજી, હવે આ કામ તમારું નહીં મારું છે. થોડી જ વારમાં તેણે મારા બધા કપડાં અને જરૂરી સામાન બહુ પ્રેમથી પેક કર્યો. પછી તેણે ઘરનો દરવાજો બંધ કર્યો, મારો હાથ પકડ્યો અને બોલ્યો, ચાલો કાકાજી, હવે આ ઘર નહીં પરંતુ આપણું નવું ઘર તમારી રાહ જોઈ રહ્યું છે. હું તેની સાથે ગાડીમાં બેસી ગયો. રસ્તામાં હું એ જ વિચારતો રહ્યો કે ભગવાન સંબંધો લોહીથી નહીં દિલથી બનાવે છે. મારો પોતાનો દીકરો મને એકલો છોડી ગયો હતો, પરંતુ રાહુલે મને ક્યારેય એકલો મહેસૂસ ન થવા દીધો. અને એ દિવસે હું મારા જૂના ઘરથી વિદાય લઈને મારા રાહુલ સાથે શહેરમાં તેના નવા ઘર તરફ ચાલી નીકળ્યો, જ્યાં મને માત્ર રહેવાની જગ્યા નહીં પરંતુ એક નવો પરિવાર મળવાનો હતો. હવે રાહુલ અને તેની નાની બહેન ત્રણેય એક સાથે શહેરવાળા નવા ઘરમાં રહેવા લાગ્યા હતા. એ ઘર બહુ મોટું હતું, ખુલ્લું હતું અને ચારે બાજુ પોતાપણું મહેસૂસ થતું હતું. સૌથી મોટી વાત એ હતી કે એ ઘરમાં મને ક્યારેય એકલતા મહેસૂસ જ ન થઈ. રાહુલ અને તેની બહેન મને મારું એટલું ધ્યાન રાખતા હતા કે ઘણીવાર મને લાગતું હતું કદાચ પાછલા જન્મમાં મારો આમની સાથે કોઈ સંબંધ રહ્યો હશે. સવારે અમે ત્રણેય બહુ વહેલા ઉઠતા હતા. હું અને રાહુલ રોજ સવારે ફરવા જતા, રસ્તામાં જાત જાતની વાતો કરતા, ક્યારેક જૂના દિવસોની યાદો તાજી કરતા તો ક્યારેક તેના કામ વિશે વાત કરતા. ફરીને પાછા આવતા તો તેની બહેન અમારા માટે ગરમા ગરમ નાસ્તો તૈયાર કરીને રાખતી. અમે ત્રણેય એક સાથે બેસીને જમતા, હસી મજાક કરતા અને પછી રાહુલ પોતાના ડેરી ફાર્મના કામ પર નીકળી જતો. તેની બહેન પણ પોતાના કામોમાં લાગી જતી અને હું ઘરે આરામથી મારો સમય પસાર કરતો. હવે મારી જિંદગી પહેલાં જેવી બિલકુલ પણ નહોતી રહી. જ્યાં પહેલાં દરેક દિવસ એકલતામાં પસાર થતો હતો, ત્યાં હવે દરેક દિવસ ખુશીઓથી ભરેલો લાગતો હતો. મને એવું મહેસૂસ થતું હતું કે ભગવાને મોડા તો મોડા પણ મને એક નવો પરિવાર આપી દીધો. કેટલાક મહિના આ જ રીતે ખુશી પસાર થઈ ગયા. એક દિવસ બપોરના સમયે અચાનક મારા ફોનની ઘંટી વાગી. મેં ફોન ઉપાડ્યો તો બીજી તરફ મારા દીકરા રાજનો અવાજ હતો. તેણે ધીમેથી કહ્યું, પિતાજી કેમ છો તમે? મેં શાંત અવાજમાં કહ્યું કે હું બિલકુલ ઠીક છું બેટા, તું જણાવ આટલા દિવસો પછી કેવી રીતે યાદ કર્યો? તેણે થોડી પળ ચૂપ રહીને કહ્યું, પિતાજી હું તમને મળવા આવવા માંગુ છું. મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. મેં કહ્યું કે ઠીક છે બેટા, જ્યારે મન કરે ત્યારે આવી જજે. ફોન મૂક્યા પછી હું થોડી વાર સુધી વિચારતો રહ્યો કે આખરે આટલા મહિનાઓ પછી તેને મારી યાદ કેવી રીતે આવી ગઈ, પરંતુ મેં વધારે ધ્યાન ન આપ્યું. બીજા દિવસે સવારે હું હંમેશાની જેમ રાહુલ સાથે ફરીને ઘરે પાછો ફર્યો જ હતો કે ત્યારે જ દરવાજાની ઘંટી વાગી. રાહુલે જઈને દરવાજો ખોલ્યો તો સામે મારો દીકરો રાજ, મારી વહુ પ્રિયા અને મારો નાનકડો પોત્ર ઊભા હતા. તેમને જોઈને હું થોડી પળો માટે હેરાન રહી ગયો. મારા મનમાં એક સાથે ઘણા સવાલો આવવા લાગ્યા કે આમને આ ઘરનું સરનામું કેવી રીતે મળ્યું અને આ લોકો અચાનક અહીં કેમ આવી ગયા. રાહુલે કંઈ પણ પૂછ્યા વગર બહુ સન્માનથી તેમને અંદર બોલાવ્યા, પાણી આપ્યું અને બેસવા માટે કહ્યું. થોડી વાર સુધી ઘરમાં બિલકુલ સન્નાટો રહ્યો. પછી મારો દીકરો ધીમેથી મારી પાસે આવ્યો અને મારા પગમાં બેસી ગયો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે મારો હાથ પકડીને કહ્યું, પિતાજી મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તમારી ક્યારેય કદર ન કરી. હું હંમેશા મારા મતલબ માટે તમારી પાસે આવ્યો. જ્યારે મને તમારી જરૂર હતી ત્યારે જ તમને મારી પાસે બોલાવતો હતો અને કામ નીકળતા જ તમને પાછા મોકલી દેતો હતો. હું બહુ સ્વાર્થી બની ગયો હતો. હું સમજી જ ન શક્યો કે એક પિતાનું દિલ કેટલું મોટું હોય છે. મેં શાંત થઈને તેની વાતો સાંભળી. તે આગળ કહેવા લાગ્યો, પિતાજી જે કંપનીમાં હું નોકરી કરતો હતો ત્યાં થોડા મહિના પહેલાં એક નવો છોકરો આવ્યો હતો. તે બહુ જ મહેનતુ હતો. ધીમે ધીમે બધાને ભરોસો જીતી લીધો અને કંપનીવાળાઓએ મને કાઢીને તેને મારી જગ્યાએ રાખી લીધો. કંપનીએ જે ફ્લેટ મને આપ્યો હતો તે પણ પાછો લઈ લીધો. હવે મારી પાસે ના તો નોકરી છે અને ના તો રહેવા માટે એક ઘર.
મને હવે સમજમાં આવી ગયું છે કે કદાચ આ બધું મારી ભૂલોની સજા છે. મેં તમારું દિલ દુખાવ્યું હતું, એટલે જ ભગવાને મને મારી ભૂલનો અહેસાસ કરાવી દીધો. પિતાજી, જો થઈ શકે તો મને માફ કરી દો અને અમારી સાથે ઘરે પાછા ચાલો. અમે ફરીથી આપણા જૂના ઘરમાં સાથે રહીશું. આ વખતે હું તેમને ક્યાંય એકલા નહીં છોડું. તેની વાતો સાંભળીને મારું દિલ દુઃખી પણ થયું અને પીગળી પણ ગયું. મેં તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, મેં તો તને એ જ દિવસે માફ કરી દીધો હતો જે દિવસે તે મને એકલો છોડ્યો હતો. કારણ કે પિતા પોતાના બાળકોથી વધારે વાર નારાજ નથી રહી શકતો. પરંતુ માફ કરવાનો મતલબ એ નથી હોતો કે બધું પહેલાં જેવું થઈ જાય. હવે મારી જિંદગી બદલાઈ ચૂકી છે. હવે મને અહીં મારો પરિવાર મળી ગયો છે. રાહુલ અને તેની બહેને મને એ સન્માન અને પ્રેમ આપ્યો છે જેની મને સૌથી વધારે જરૂર હતી. હું હવે આમને છોડીને ક્યાંય નહીં જાઉં. પરંતુ તું મારો દીકરો હતો અને હંમેશા રહીશ. મેં મારા ખિસ્સામાંથી મારા જૂના ઘરની ચાવી કાઢી અને તેના હાથમાં રાખતા કહ્યું, બેટા, આ લે, એ ઘરની ચાવી. હવે એ ઘર તારું છે. તું ત્યાં તારા પરિવાર સાથે ખુશીથી રહે. જ્યારે પણ મારી જરૂર પડે હું તારા માટે હંમેશા રહીશ. પરંતુ હવે હું અહીં જ રાહુલ સાથે રહીશ. મારા દીકરાએ આંસુ ભરેલી આંખોથી ચાવી લીધી. તેણે મારા પગે લાગ્યો અને કહ્યું કે પિતાજી, હું તમારી વાત સમજી ગયો છું. તમે મને માફ કરી દીધો. આજ મારા માટે બહુ મોટી વાત છે. પછી તે પોતાની પત્ની અને દીકરા સાથે ત્યાંથી જતો રહ્યો. તેના ગયા પછી પણ મારા મનમાં તેના માટે કોઈ ગુસ્સો નહોતો, પરંતુ દુઆ હતી કે તેને જિંદગી ફરીથી સારી થઈ જાય. સમય ફરી પોતાની ગતિથી ચાલતો રહ્યો. દિવસો મહિનાઓમાં બદલાયા અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. હવે મારો દીકરો અને વહુ ક્યારેક ક્યારેક મને મળવા આવી જતા હતા. પહેલાંની જેમ તેમનામાં ઘમંડ નહોતો રહ્યો. તેઓ મારી સાથે બહુ પ્રેમથી વર્તતા હતા. પરંતુ હું ક્યારેક તેમના ઘરે રહેવા ન ગયો, કારણ કે મેં મારું ઘર અને મારો પરિવાર હવે અહીં જ બનાવી લીધો હતો. એક દિવસ મારો પુત્ર, જે હવે 4 વર્ષનો થઈ ચૂક્યો હતો, પોતાના મમ્મી પપ્પા સાથે મારી પાસે આવ્યો. જેવો તેણે મને જોયો તે દોડીને મારા ખોળામાં ચડી ગયો અને માસુમિયતથી બોલ્યો, દાદાજી, તમે અમારી સાથે કેમ નથી રહેતા? હું તો ઘરમાં તમારી માત્ર ફોટો જ જોઉં છું. હું રોજ મમ્મી પપ્પાને કહું છું કે દાદાજીને ઘરે લઈ આવો, પરંતુ તેઓ કહે છે કે દાદાજી નહીં આવે. તમે મારી સાથે ચાલો ને, મારે તમારી સાથે રમવું છે. તેની માસૂમ વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં તેને મારા છાતીએ લગાવી લીધો અને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, હું જરૂર તારા ઘરે આવીશ અને તને મળવા પણ આવતો રહીશ. તું જ્યારે પણ મને યાદ કરીશ હું તારી પાસે જરૂર આવીશ. તેની આંખોમાં ખુશી ચમકી ઉઠી. પછી હું તેની સાથે થોડીવાર માટે પોતાના ઘરે પણ ગયો. ત્યાં તેણે મને પોતાના રમકડા બતાવ્યા, મારી સાથે રમ્યો અને આખા ઘરમાં મારો હાથ પકડીને ફરતો રહ્યો. તેને જોઈને મને બહુ ખુશી થઈ, કારણ કે હવે મારો દીકરો અને વહુ સાચમાં બદલાઈ ચૂક્યા હતા. તેઓ મારો આદર સન્માન કરતા હતા, મારી દરેક વાતનું ધ્યાન રાખતા હતા અને પોતાની પાછલી ભૂલો પર શર્મિંદા પણ હતા. હું હવે ક્યારેક ક્યારેક તેમને મળવા જતો રહેતો હતો અને તેઓ પણ મને મળવા આવતા રહેતા હતા. આ દરમિયાન મેં રાહુલના પણ એક બહુ સારી અને સંસ્કારી છોકરી જોઈને લગ્ન કરાવી દીધા. તેની પત્ની પણ બહુ સારી નીકળી. તેણે મને પહેલા જ દિવસે પિતાજી કહીને બોલાવ્યો અને મારા પગે લાગી. એ દિવસે મને લાગ્યું કે ભગવાને મારી જિંદગીની બધી કમી પૂરી કરી દીધી છે. તે પણ મારું બિલકુલ પોતાની દીકરીની જેમ ધ્યાન રાખતી હતી. મને સમયસર દવા આપતી, જમાડતી અને ક્યારેક મને એકલો મહેસૂસ નહોતી થવા દેતી. આજે મારી જિંદગીમાં કોઈ વસ્તુની કમી નથી. મારો પોતાનો દીકરો પણ હવે સુધરી ચૂક્યો છે. મારો પૌત્ર પણ મારાથી બહુ પ્રેમ કરે છે. પરંતુ હું આજે પણ રાહુલ સાથે એ જ ઘરમાં રહું છું, કારણ કે તેણે કોઈ પણ લાલચ વગર મને પોતાના પિતા માન્યા, મારા ઘડપણનો સહારો બન્યો અને મને એ સન્માન આપ્યું જેની દરેક ઘરડા મા બાપને જરૂર હોય છે. મેં મારી જિંદગીમાં બસ એ જ શીખ્યું કે સંબંધો માત્ર લોહીથી નથી બનતા. સંબંધો પ્રેમ, સન્માન અને પોતાપણાથી બને છે. અને સાચો દીકરો એ જ હોય છે જે મુશ્કેલ સમયમાં પોતાના પિતાનો હાથ ક્યારેય ન છોડે.